ન્યૂઝ કેપિટલ ગુજરાત જાણે છે ગુજરાત. સ્વાસ્થ્ય અને સેવાની વાત હોય ત્યારે જાણે છે ગુજરાત. અને સ્વાસ્થ્ય અને સેવાની વાત હોય ત્યારે સૌથી પહેલા નામ જે મગજમાં આવે એ છે આપણા સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલ. સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી ચેનલમાં. થેન્ક યુ ન્યૂઝ કેપિટલને. મેં પહેલાં તો શુભેચ્છા આપી છે, પરંતુ આજે આ સ્ટુડિયોની મુલાકાત લીધા પછી મને એવું લાગ્યું, અને જે રીતે તમારા સૌની સાથે વાતચીત થઈ, મને એવું લાગે છે કે આ કેવળ એકલા ન્યૂઝ નહીં, પરંતુ માહિતીસભર ગુજરાતના વિવિધ સાંસ્કૃતિક કલા વારસાની સાથે, એમાં આરોગ્ય હોય, કલા વારસો છે, કવિ છે, હાસ્ય કલાકાર છે, આવા લોકો સાથે પણ ઇન્ટરેક્શન કરી અને જે સાંસ્કૃતિક આપણી વિરાસત છે એના પણ ઉજાગર કરવાનું કામ કરવાનો જે કન્સેપ્ટ, માહિતી નહીં પરંતુ ઇન્ફોર્મેશન, મને લાગે છે કે આ નવતર પ્રયોગ છે અને ચોક્કસ ગુજરાતને ગમશે, ગુજરાતીઓને ગમશે. બિલકુલ સર, જ્યારે આરોગ્યની વાત હોય ત્યારે ગુજરાત હંમેશા મોખરે હોય છે. મારો પહેલો સવાલ એ જ છે કે અત્યારે આપણા ગુજરાતમાં આરોગ્યની દિશામાં કેવી રીતે કામ થઈ રહ્યું છે? ગુજરાતે આરોગ્યમાં 2001થી લઈ 2024 સુધીની જે સફર છે, 2001ની અંદર ડૉક્ટરો જ આપણી પાસે નહોતા, આપણી પાસે મેડિકલ કોલેજો નહોતી, કેવળ 1100 સવા 1100ની આજુબાજુ આપણને MBBS ડૉક્ટર મળતા હતા અને લગભગ ડબલ ડિજિટની અંદર આપણને PG ડૉક્ટર મળતા હતા. આજે પરિસ્થિતિ બદલાઈ રહી છે, આજે પણ શોર્ટેજ છે. મારું કહેવું એવું નથી કે અત્યારે આપણે પૂરી રીતે પૂરી કરી શકાય, પરંતુ મહદઅંશે, કારણ કે મેડિકલ અભ્યાસક્રમ અને એની સાથેની આખી જર્ની PG સુધીની એ ખૂબ લેન્થી અને સાથે ખૂબ વિદ્યાર્થીઓ માટે એડમિશન લેવું અને ડૉક્ટર બનવું એ સ્વપ્ન હોય છે. એટલે વિદ્યાર્થીઓમાં જે ઇન્ટેલેક્ચ્યુઅલ માસ છે એમાંથી જે લોકો એડમિશન લઈ શકતા હોય છે, અને એ ડૉક્ટરો બન્યા પછી પણ જે રીતે સરકારી સેવાઓમાં આવવું જોઈએ એટલું એ શક્ય નહોતું બનતું. પરંતુ નરેન્દ્રભાઈના આવ્યા પછી પહેલો કન્સેપ્ટ આરોગ્ય ક્ષેત્રે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે બધું બનાવીએ, PHC, CHC, આરોગ્ય મંદિર, સબ સેન્ટર, UPHC, આ બધું બનાવ્યા પછી એમાં જે મુખ્ય મેન મશીનરી જોઈએ, તમે એક્સરે મશીન આપી દો, CT સ્કેન આપી દો, ટેસ્ટિંગની ફેસિલિટી આપી દો, આ બધું તમે આપી દો, પરંતુ એના માટે જે માણસો જોઈએ, જે સ્કિલ જોઈએ, એ સ્કિલ આપણા ત્યાં તૈયાર થતું નહોતું. આજે એ આખી જર્ની 2001થી આમ તમે પાછળ વળીને જોશો તો આજે 40 જેટલી મેડિકલ કોલેજો આપણી તૈયાર થઈ, એના કારણે ડૉક્ટરો મળવાનું ચાલુ થયું અને હજુ આ જર્ની ચાલુ છે. આવતા સમયમાં 10 જેટલી નવી મેડિકલ કોલેજો આવવાની છે અને જિલ્લાઓમાં, પ્રત્યેક જિલ્લાઓમાં મેડિકલ કોલેજ થશે. એટલે કદાચ આવતા વર્ષે જ, અત્યારે 7050 જેટલી આપણી સીટો છે અને આવતા સમયમાં જો આ 10 મેડિકલ કોલેજ થાય તો 1200-1500 સીટો નવી ઉમેરાય, 8500 જેવી સીટો આપણી પાસે આવે. એટલે સ્વાભાવિક એ આખું એનું 4-4.5 વર્ષનો અભ્યાસક્રમ પૂરો થતાં આપણને ડૉક્ટરો મળવાનું તૈયાર થાય. આપણી પાસે નીચેનો રોડમેપ તૈયાર છે, નીચે આપણી પાસે છેક સુધીની વ્યવસ્થાઓ તૈયાર છે, પરંતુ ક્યાંક 3 ડૉક્ટરોની જગ્યા હોય તો આપણે 1 જ મૂકી શકીએ છીએ, 2 મૂકી શકીએ છીએ, પૂરા ડૉક્ટરો મૂકી શકાય એ રીતની વ્યવસ્થા એ બહુ મહત્ત્વની હતી. એ નરેન્દ્રભાઈના વિઝનના કારણે આજે શક્ય બન્યું છે અને એ શરૂઆત ગુજરાતથી થઈ અને આજે દેશમાં પણ દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ થાય, લગભગ ડબલ કરતાં પણ વધારે ડૉક્ટરો તૈયાર થાય. અને સાથે જે તમે આને 2 ભાગમાં આપણે લેવું પડશે, એક પ્રાથમિક સારવાર અને ટર્શરી કેર, એટલે જે વધારે મુશ્કેલીઓ થઈ હોય એવા પેશન્ટો માટેની આધુનિક સગવડોવાળું, આ બંનેની અંદર આપણે સફળ થયા છીએ. આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર છે, પરંતુ સાથે ડૉક્ટરો મૂકવાનું પણ હવે ચાલુ થયું છે. PG ડૉક્ટરો બનાવવાનું, સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરો બનાવવાનું, એ આખો જે પ્રવાહ છે, આવતા વર્ષમાં જ્યારે 47નું વિઝન દુનિયા સમક્ષ નરેન્દ્રભાઈ મૂકતા હોય તો આરોગ્ય અને શિક્ષણ 2 એવા ક્ષેત્રો છે કે જેની અંદર 47ના વિઝનમાં મહત્ત્વનો ભાગ એ શિક્ષણના આરોગ્ય પ્રદાન કરવાના છે. એટલે આરોગ્યની અંદર દવાઓની સંખ્યા વધારવાનું, ડાયગ્નોસ્ટિક વ્યવસ્થાઓ થયા પછી એની સાથે લેબોરેટરી ટેસ્ટની વ્યવસ્થા, આ બધામાં આપણે ઉત્તરોત્તર વધારો કરતા રહ્યા છીએ. અને હજુ પણ એમાં આપણે કુપોષણના વિષયની સામે, કુપોષિત માતાઓ
આમ તો કુપોષણના કારણે માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદર આપણે જે જોઈએ છે એના સિવાયના પણ કારણો હોય છે. તો એ કારણો થકી માતા અને બાળક ન એક્સપાયર થઈ જાય, મૃત્યુ ના પામે, એની ચિંતા કરવા માટેની પણ આ વખતે આરોગ્યએ શરૂઆત કરી છે. દરેક માતા જ્યારે સગર્ભા હોય ત્યારે એને પૂરક પોષણ આપવાની પણ વ્યવસ્થા સરકારે ચાલુ કરી. પરંતુ આ એક વિષય એવો છે કે જેમાં સરકાર એકલી નહીં પરંતુ સમાજ પણ જો સાથે જોડાય તો કુપોષણનો જંગ અને માતા મૃત્યુદર અને બાળ મૃત્યુદર આપણે ખૂબ ઝડપથી નીચે લાવી શકીએ. બિલકુલ સર. અમારી સાથે અમારા પોલિટિકલ એડિટર મયુર માકડિયા છે. હવે મયુર સવાલ પૂછશે. ઋષિભાઈ, ખાસ કરી અને જો વાત કરીએ તો જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા ભારતને બનાવવા ઉપર ભાર દે છે અને કામ કરે છે, એની અંદર ગુજરાતની અંદર આરોગ્ય ક્ષેત્રે કેવા પ્રકારનું કામ થાય છે, એની ભૂમિકા કેવા પ્રકારની હશે, અને આ જે વાઇબ્રન્ટ સમિટ ગયેલું એની અંદર કેવા પ્રકારના MOU એ સેક્ટરમાં થયેલા? જ્યારે આપ વાત કરીએ કે ત્રીજી આર્થિક મહાસત્તા બને તો આર્થિક મહાસત્તા ક્યારે સફળ ગણાય? છેવાડાનો માનવી અને જે ઉદ્યોગપતિ અથવા તો વેપારી છે એ બંનેના વચ્ચે જે કોમન ફેસિલિટીઝ છે, કોમન જે એને સગવડો જે મળવી જોઈએ એ દરેકને મળવી જોઈએ. અને નરેન્દ્રભાઈનું વિઝન એ જ છે, જે 17 ગેરંટીઓવાળો રથ, મોદીનો ગેરંટીનો રથ લઈ અને જે નીકળ્યા, તો પીવાનું પાણી ઘર સુધી પહોંચે, આરોગ્ય કાર્ડ એને મળી રહે એટલે કે PMJY કાર્ડ, સાથે ઇજ્જત ઘર મળે, પોતાનું મકાન મળી જાય. ક્યાંક ખેડૂતને, જે નાનો ખેડૂત છે 2-3 વીઘાની જમીનવાળો, તો એ ખેડૂતને ખેડ ખાતર અને બિયારણના રૂપિયા પણ એ સરકાર આપે, જેથી કરી એના ઉપર એક્સ્ટ્રા બર્ડન ના આવે અને એ પોતાની ખેતી, પોતાની મહેનત અને કેવળ પાણીથી એ પાક પકવી અને પોતાના ઘરે એ આવક લઈ જઈ શકે. એની વ્યવસ્થાઓ એ બધી છેક સુધી પહોંચી છે કે નહીં, ગ્રાસ રૂટ સુધી પહોંચી છે કે નહીં, એની ચિંતા પણ કેવળ યોજનાઓ કાગળ ઉપર બની જાય એવું નહીં, પણ બન્યા પછી પણ છેવાડાના માનવી સુધી જેને લાભ પહોંચાડવાનો છે એ પ્રત્યેક ઘર સુધી પહોંચ્યો કે નહીં, એની ચિંતા પણ કરતી આ નરેન્દ્રભાઈ મોદી સાહેબની કેન્દ્રની સરકાર અને સાથે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર, આ બંને સરકારોએ જે ગોલ એચીવ કર્યા છે અથવા તો જે યોજના મૂકી છે એ કાગળ ઉપર પૂરી થાય એવું નહીં, પરંતુ હકીકતમાં ધરતી ઉપર જેને લાભ આપવાનો છે પ્રત્યેક જણને લાભ મળે એ લાભાર્થીને, એ પ્રકારની ચિંતા કરે છે. અને આરોગ્યમાં તો કહ્યું કે સૌથી મોટી યોજના આખા દેશની અંદર આપણી PMJY મા કાર્ડ છે. એના કારણે આજે લગભગ 2,40,00,000 જેટલા કાર્ડો આપણે લોકોના હાથમાં આપી દીધા છે અને હવે NFSA કાર્ડ ધારકોને પણ આ આપવાના છે. એટલે લગભગ 3 કરોડ લોકોના આ સીધો લાભ પહોંચે એવી યોજના. સાથે PSC મેં જે આખી જર્ની કહી કે સબ સેન્ટરથી લઈ અને મેડિકલ કોલેજ સુધીની આખી સફરમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી, સાથે ડાયગ્નોસ્ટિક, સાથે જે ટેસ્ટિંગ લેબોરેટરી ફેસિલિટીઝ, આ બધી જ વ્યવસ્થાઓ નીચે સુધી આપણે બિલકુલ તૈયાર કરી દીધી છે. અને એના કારણે આજે 3,3500 કરોડ રૂપિયાની આરોગ્યની આ યોજના, કુલ બજેટ આ વખતે 32% વધારા સાથે 20,100 કરોડનું છે, પણ 3500 કરોડ કેવળ ને કેવળ આપણે મા કાર્ડમાં પ્રત્યેક ઘરની અંદર એના આરોગ્યની ચિંતા કરવા માટે આપણે વાપરીએ છીએ. આરોગ્યની સાથે સાથે ઋષિકેશભાઈ, આપની પાસે હાયર એજ્યુકેશન પણ છે. એ સેક્ટરની અંદર ગુજરાત કઈ રીતે આગળ વધી રહેલું છે, અનેક નવી યુનિવર્સિટીઓ આવે છે અને સાથે જે માતા પિતા પરિવાર જે હોય એ ચિંતા પણ કરે છે ક્વોલિટી એજ્યુકેશનનું, તો એની અંદર ગુજરાત કઈ રીતે ચેન્જ થઈ રહેલું છે? એજ્યુકેશન, નેશનલ એજ્યુકેશન પોલિસી ગુજરાતમાં આપણે લાગુ કરી દીધી. સાથે પબ્લિક યુનિવર્સિટી એક્ટ, યુનિવર્સિટીઓને સ્વાયત્તા આપવાનું કામ, યુનિવર્સિટી જાતે જ પોતે પોતાની ક્વોલિટી સાચવી શકે, એ ગ્રો કરી શકે, એ નવી ઊંચાઈઓ હાંસલ કરી શકે, આ બંને ટ્રાન્સફોર્મેશન એ ચાલુ વર્ષે આપણે કર્યા છે. NEP વર્ષો સુધી તમે જોયું, લોર્ડ મેકોલેની જે શિક્ષા પદ્ધતિ